सुखदेव जी ने कहा कि देखो परीक्षित, तुम्हारे पास केवल अब 7 दिन है। 7 दिन में तुम्हारी मृत्यु हो जाएगी, लेकिन मरेगा शरीर। अपनी आत्मा को जानने के लिए तुम्हें पहले अपने आसन को जीतना पड़ेगा। आसन जीत बनो। जो તમે એક આસન ઉપર તમે 3 કલાક બેસી ન શકો, ક્યાં ભગવાન को पाओगे? ખાક મિલેંગે ભગવાન? જો એટલું તપ ન કરી શકો તમે, તો તપસ્યા બહુ જરૂરી છે. પરમાત્મા દર્શનને માટે વ્યક્તિનું જીવન તપસ્વી હોવું જોઈએ. તમે એક આસન ઉપર બેસી ન શકો 3 કલાક, તો આપ ક્યાં ભગવાન को ભજોગે? તો આસનજીત બનો. આમાં લખે છે પેલા આસનજીત. આપણે ત્યાં અષ્ટાંગ યોગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ યોગના 8 અંગ છે. એમાં પેલા યમ આવે, પછી નિયમ આવે. યમ 5 છે, નિયમ 5 છે. યમ નિયમ પછી આસન. તો આસન સિદ્ધિનું મહત્વ એટલા માટે છે કે મનુષ્યના શરીરમાં 10 પ્રાણ છે. 5 પ્રાણ છે ને એ વધારે એક્ટિવ છે, અને 5 એની સંજ્ઞા છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન, દેવદત્ત, ધનંજય, કૃકલ, કુર્મ અને નાગ. 10 પ્રાણ કામ કરે આપણા શરીરમાં. પ્રાણવાયુ ઓટોમેટિકલી કામ કરે. અને આ પ્રાણવાયુ શરીરમાં કુપિત થઈ જાય એટલે ચંચળ થઈ જાય મન. દેખો, મનને વાયુ સાથે સીધો સંબંધ છે. જેદી વધારે પડતું વાયુ થાય એવું ખાઈ લીધું હોય તમે, તેથી તમારું મન બેચેન રહેશે. મનને વાયુ સાથે સીધો સંબંધ છે. ભગવાન ગીતામાં આ શબ્દો બોલ્યા છે. પ્રાણ અકળાય એનું મન અકળાય, અને મન અકળાય એનો પ્રાણ અકળાય. મન પ્રાણને સીધો સંબંધ છે. એટલે પ્રાણવાયુનો કંટ્રોલ પેલા કરવાનો છે. પ્રાણનો સંયમ હોવો જોઈએ. એટલે એ વાત અહીંયા કરવામાં આવી છે કે આસનજીત બનો તમે, તો શરીરમાં વાયુ છે, 10 પ્રકારના વાયુ છે. તો વહતી ઇતિ વાયુ. વાયુ કોને કહેવાય? વહે એને વાયુ કહેવાય. જે વહે, વાયુને વહેવું પડે છે. તમે જો થોડી વારી તમે સ્થિર નહીં બેસી શકો. શું કામ? કારણ કે અંદરનો વાયુ તમને અકળાવે. એટલે થોડી વારે હાથ હલાવશો, કોઈ મુખ હલાવે, કોઈ આમ જોવે, કોઈ આમ જોવે. એ વાયુનું વહન છે. વાયુનો સ્વભાવ વહેવાનો છે. તો એકદમ સ્થિર બેસો તમે, એટલે અંદરનો વાયુ છે એની મેળે એને શાંત થવું પડે. વાયુ શાંત થાય, વાયુ પવિત્ર થાય. જેવો વાયુ શાંત થયો એટલે મન એની મેળે શાંત થઈ જાય. એટલે કહ્યું કે પ્રાણ વાયુનો સંયમ કરવાથી, એટલે આપણે ત્યાં પ્રાણાયામનો મહિમા છે યોગ માર્ગમાં. પ્રાણાયામથી પ્રાણની શુદ્ધિ થાય. જેનો પ્રાણ શુદ્ધ થાય એનું મન શુદ્ધ થાય. અને અથવા ખૂબ ભજન કરો, જો તમે બહુ નામ જપ કરો, તો તમારું મન પવિત્ર બને, તો પ્રાણ શુદ્ધ થાય. બંને બાજુ પ્રક્રિયા ચાલે. પણ ઉડિયા બાબા અમારે એમ કહેતા, બ્રહ્મનિષ્ઠ ઉડિયા બાબા, વૃંદાવની સંત એમ કહેતા કે શુદ્ધ બનેલો પ્રાણ મનમાં મળે ને તો સાધક શાંતિ પામે. પ્રાણ આપણા મનમાં મળી જવો જોઈએ. જો મન પ્રાણમાં મળી જાય ને તો સાધક ચંચલ થઈ જાય, ગાંડો થઈ જાય. ઘણા સાધકો નથી પાગલ થઈ જતા. તો એના પ્રાણ છે એ મનમાં મળવા જોઈએ. મન પ્રાણમાં ન મળે એને માટે એને ગુરુના માર્ગદર્શનની જરૂર પડે છે. તો આમાં લખે છે કે આ રીતે પવિત્ર બનેલું મન અને પવિત્ર બુદ્ધિથી ભગવાનના સ્થૂળ રૂપનું પેલા ધ્યાન કરો. કેવું રૂપ? સ્થૂળ રૂપ. સ્થૂળ એટલે વિરાટ રૂપ છે. આ વિરાટ રૂપ, આખું જે જગત દેખાય છે ને, એ પરમાત્માનું વિરાટ રૂપ દર્શન છે. હવે અહીંયા વર્ણન સાંભળો તમે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણી પ્રબદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોત ગુલ્ફો તલાતલમ વે પુરુષસ્ય જંગે તલાતલમ વે પુરુષસ્ય જંગે. મેં હમણાં જ આપને કહ્યું કે પૂરો બ્રહ્માંડ જે દેખાય છે એ પરમાત્માનું સ્વરૂપ છે. બહિર જગત અને અંતર જગત એ બંને ઈશ્વરના સ્વરૂપો છે, હરિના સ્વરૂપો છે. તો બહારી જગતમાં જે પૂરું બ્રહ્માંડ છે એમાં ભગવાનના વિરાટ રૂપની કલ્પના કરવામાં આવી છે. નાભીની ઉપર 7 લોક, નાભી નીચે 7 લોક. ભગવાનની નાભી તો કે ભૂરલોક, એના ઉપર 7 લોક છે.
બુરલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. 7 લોક ઉપર, 7 લોક નીચે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. આ 14 લોકોની કલ્પના છે. ભગવાનમાં આ બધા લોકો સમાઈ જાય છે. વેદોમાં આ જ વર્ણન આપ્યું છે. જે શાસ્ત્ર પુરુષની જે વાતો વેદોમાં કરવામાં આવી છે, વિરાટ પુરુષની, એ વાત અહીંયા વર્ણવી છે. આ મોટા મોટા પહાડો દેખાય છે ને, એ ભગવાનના અસ્થિ છે. સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખો છે. આકાશમાં મેઘમાળા છે ને, હરિના કેશ છે. આ જે દિશાઓ છે ને, એ હરિના કાન છે. વૃક્ષો ભગવાનના રોમ છે. તો આ રીતે સંપૂર્ણ જગત મારા હરિનું સ્વરૂપ છે. આ સંસારમાં જે દેખાય છે એ બધામાં હરિને ભાળો. અને એટલે નરસિંહ મહેતા બોલ્યા છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા અનંત રૂપે ભાસે. જુજવા રૂપે અનંત ભાસે. અલગ અલગ રૂપે તું ભાસી રહ્યો છે. એટલા માટે આ જ વર્ણન અહીંયા છે કે સર્વત્ર ઈશ્વર સિવાય કોઈ નથી. ભગવાન જ દરેક ઠેકાણે મારી તમારી સેવામાં છે. તો આ રીતે પરમાત્મા સર્વ ઠેકાણે, સર્વભૂતેષુ, સર્વમાં છે. હવે આગળ કહે છે કે સર્વમાં જે છે, કણકણમાં છે, એ તમારા હૃદયમાં આત્મા રૂપે બેઠા છે. શ્લોક સુનિએ. ભગવાન સર્વભૂતેષુ, સર્વભૂતેષુ, દરેક પ્રાણીમાં જે ભગવાન બિરાજ્યા છે. લક્ષિત સ્વાત્મના હરિ, એને તમારા આત્મામાં લક્ષ્ય કરો. એમ કહ્યું. જે પૂરા જગત जो है ना वो मेरे हृदय में बैठा है, आत्मा का रूप लेकर. એટલે તમે જો મહાન પુરુષો એને ઓળખી લે ને, આત્માને ઓળખી લે ને, અને આત્માને ઓળખી લીધા એટલે આખું જગત ઓળખાઈ ગયું. એટલે ઉપનિષદો શું કહે છે? યસ્મિન વિજ્ઞાતે સર્વ વિજ્ઞાતમ ભવતી, यस्मिन विघ्नाते, एक को जान लिया सब कुछ जान लिया. एक को जान लिया, किसको? आत्मा को. अपनी आत्मा को समझ लिया, पूरे जगत को जान लिया. એટલે કીધું એને ઓળખો. એને અને તમારે જેને ઓળખવાના છે એ બીજા કોઈ નહીં, તમે પોતે જ છો. આ વાત અહીંયા સમજાવી છે. તમે કોને ઓળખો છો ભાઈ? શરીરને. શું તમે શરીર છો? તમે શરીર નથી, તમે મન નથી, તમે બુદ્ધિ નથી, તમે ઇન્દ્રિયો નથી, તમે રજોગુણ નથી, તમે તમોગુણ નથી, તમે સત્વગુણ નથી. તમારું સાચું સ્વરૂપ આત્મ સ્વરૂપ. મારે સવારામ ભગત એમ કહેતા કે બ્રહ્મ કાહ્યમ બાલકા બ્રહ્મ હમારી જાત. તમારી જાત કઈ? કઈ જાતિના છો તમે? બ્રહ્મ કાહ્યમ બાલકા, બ્રહ્મનો હું બાળક છું અને બ્રહ્મ મારી જાત. તો તમે આત્મ સ્વરૂપ છો અને તમારે તમને જાણવાના છે. બસ તમને પોતાને ઓળખવાના છે. પરંતુ આ બહારી જગતમાં આપણે એટલા બધા ખૂંપી ગયા છીએ, એટલી બધી મમતા, મારું ને તારું, આ એટલું બધું આપણી અંદર ઓતપ્રોત થઈ ગયું છે કે આપણને આત્મતત્વ દેખાતું નથી. જેને મળવાનું છે, જેને મેળવવાનું છે, એના વિશે તમે જ્યારે વિચારી શકતા નથી. આ વાત અહીંયા ખાસ સમજાવવામાં આવી છે. એટલે કહ્યું સર્વભૂतेषु लक्षित स्वात्मना हरि, तो सब में है वो आपके हृदय में बैठा है. और फिर आगे कहा तस्मात् सर्वात्मना राजन हरि सर्वत्र सर्वदा श्रोतव्य कीर्तितव्यश्च स्मर्तव्यो भगवान द्रुणाम. ફરી એની એ વાત ફરી યાદ કરાવી. હે રાજન, जो भगवान सर्वात्मा, सबकी आत्मा है, सर्वरूप है, सर्वत्र है, समान है, लेकिन वो जान कैसे सकते आप? तो कहा सुनने से, श्रोतव्य, उसके बारे में सुनना पड़ेगा आपको. એના વિશે તમારે સાંભળવું પડશે. એટલે આપણે સત્સંગ શ્રવણ કરીએ છીએ, એટલે આપણે કથા સાંભળીએ છીએ કે એના વિશે કંઈ સાંભળો તો એનો વિચાર આવે ને તમને. તો ઉસકે બારે મેં હમ સુને, કીર્તન કરે, સ્મરણ કરે. આટલી વાત કરી સુખદેવજી થોડી વખત મૌન થઈ ગયા. પછી એના મનમાં વિચાર્યું કે પરીક્ષિત રાજાની આગળ મેં આવી ગંભીર વાતો કરી છે, પણ જો એના મનમાં કામનાઓ હશે, કંઈ વાસનાઓ હશે, કોઈ ઈચ્છાઓ હશે, તો મારી કથા એને સમજાશે નહીં.
એટલે પૂછી લો એને, ભાઈ તારે કઈ મનમાં ઈચ્છા છે, કોઈ કામનાઓ છે? આપણા મનમાં તો કેટલી બધી ઈચ્છાઓ હોય છે, કામનાઓ હોય છે, કારણ કે માણસ છે ને, મનુષ્ય છીએ, મનના ખેલમાં જ રચેલા પચેલા રહેતા હોઈએ. અને એટલે અહીંયા સુખદેવજી પૂછે છે કે બ્રહ્મચર્યની કામના હોય તો બ્રહ્માની ઉપાસના કરો, ઇન્દ્રિય સુખની કામના હોય તો ઇન્દ્રની ઉપાસના કરો, માયાની કામના હોય તો દેવીની ઉપાસના કરો, પૈસાની કામના હોય તો વસુની ઉપાસના કરો, બળની કામના હોય તો રુદ્રની ઉપાસના કરો, અન્નની કામના હોય તો અદિતિની ઉપાસના. આવું બધું ઘણું બધું લખ્યું છે આમાં. અને આગળ કહે આયુષ્યની કામના હોય તો અશ્વિની કુમારની ઉપાસના કરો, પ્રતિષ્ઠાની કામના હોય તો પુરુષની ઉપાસના કરો, રૂપની કામના હોય તો ગંધર્વની ઉપાસના કરો, સ્ત્રીની કામના મનમાં હોય તો ઉર્વશીની ઉપાસના કરો. फिर आगे कहा विद्याની કામના હોય તો શંકરની ઉપાસના કરો, અને દાંપત્ય સુખની ઈચ્છા હોય તો દાંપત્યાર્થી ઉમામ સતીમ ઉમાની ઉપાસના કરો. આટલું બધું બોલ્યા, પણ પરીક્ષિત રાજાને કોઈ કામના નહોતી, એને શેમાંય રસ ન પડ્યો. એટલે પૂછ્યું, અકામ છો મહારાજ? અકામ છો? અકામ સર્વ કામો મોક્ષ કામ ઉદારધી तीव्रेण भक्ति योगेन यजेत पुरुषम परम. अगर आपके मन में कोई कामना नहीं है तो सर्व काम भगवान की उपासना करो. भगवान सर्व काम है, सबकी कामना पूर्ण करने वाले हैं प्रभु, उसकी उपासना. जो मोक्ष काम है यानी मोक्ष देंगे आपको, वो उदार बुद्धि वाले हैं भगवान. लेकिन शर्त यह है कि आपको तीव्र भक्ति योग से उसको भजना पड़ेगा. तीव्रेण भक्ति योगेन यजति पुरुषम परम. तीव्र भक्ति योग थी આપણે ભજન તો કરીએ છીએ, પણ ભજનમાં તીવ્રતા છે, વ્યાકુળતા છે? જો ભજનમાં તીવ્રતા હોય, તમારા ભજનમાં વ્યાકુળતા હોય ને, તો ભગવાન તમારી બહુ નજીક છે. ઈશ્વર આપણાથી જુદો થોડો છે ભાઈ, તો કણકણમાં વસે છે, તમારા પોતાના હૃદયમાં એનો નિવાસ છે, પણ વ્યાકુળતા નથી ને એટલે એનો અનુભવ થતો નથી. પરમાત્માને યાદ કરતા આંખમાં આંસુ આવે છે, હૃદય ગદગદ બને છે. તો આ બધા લક્ષણો છે. હૃદય ગદગદ બને, શરીર પુલકિત બને, આંખમાં અશ્રુ વહે ઈશ્વરને યાદ કરતા, તો વ્યાકુળતાથી એને ભજો એમ કહે છે. તીવ્રેણ ભક્તિ યોગેન, તીવ્ર ભક્તિ યોગથી એનું ભજન કરો. આટલું બોલી અને ભગવાન સુખદેવજી મૌન થઈ ગયા. એ દરમિયાન શૌનકજી કહે છે, બાપજી તમે બહુ મોટી કૃપા કરી અમારી પર, હે સુતજી. ભગવાને શરીર આપ્યું છે ભજન કરવા માટે. આંખોથી જો હરિદર્શન ન કરો તો એ આંખ નથી, મોરપંખ સમાન છે. કાનથી તો તમે કથા ન સાંભળો તો એ કાન છે ને, એ સાપને રહેવાના દર સમજવા. ભગવાન તમે એવી કૃપા કરી કે અમને કથા સંભળાવો છો. जिन हरि कथा सुने नहीं काना, जिन हरि कथा सुने नहीं काना, श्रवण रंद्र अहि भवन समाना, श्रवण रंद्र अहि भवन समाना, जिन हरि कथा सुने नहीं काना, जिन हरि कथा सुने नहीं काना, सुने नहीं काना, सुने नहीं काना. કાનથી કથા ન સાંભળે તો એને હાપને રહેવાના દર સમજવા, આંખથી દર્શન ન કરે તો મોરપંખ સમાન સમજવી, જીભથી નામ સ્મરણ ન કરે તો એને ડેડકાની જીહવા સમજવી, હાથથી સત્કર્મ ન કરે તો એને શબના હાથ સમજવા. મહારાજ આ આયુ ક્ષણે ક્ષણે આપણી ઓછી થાય છે. આપણી આયુષ્યનો એક એક ખંડ સૂર્ય ભગવાન રોજ ગળી જાય છે. આપણા આયુષ્યનો એક એક ખંડ, હું તમે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ, એ રોજ મરીએ છીએ, થોડા થોડા રોજ થોડા થોડા મરીએ છીએ, પણ આપણને ખબર નથી કે આજે હું એક દિવસ મરી ગયો. પણ જે દિવસે મૃત્યુ થાય છે તે દિવસે મરવાની પ્રક્રિયા પૂરી થાય છે. બાકી હમ રોજ મરતે हैं. और इसलिए महाराज
हम आपको पूछ रहे हैं, ऐसा मौका हमको मिला है प्रभु की कृपा से। तो राजा परीक्षित ने क्या पूछा और सुखदेव जी ने कौन सा जवाब दिए, ये मुझे बताइए। राजा ने पूछा कि हे ब्राह्मण, हे सुखदेव जी, आप तो सर्वज्ञ छो, निष्पाप छो, तमे मारा अंधकारने हर्यो छे। हवे मने कहो कि भगवाने पोतानी आत्म मायाथी आ जगत केम बनाव्યું? भगवान ने जगत बनाया नहीं, ये सब प्रभु की लीला है। तो कैसे बनाया? श्रूयम ए विविध साम्य भगवान आत्म माया, भगवाने पोतानी आत्म माया थी यथेदम सृजते विश्वम, ये विश्व को कैसे बनाया महाराज? यांग यांग शक्ति मुपाश्रित्य, किन किन शक्ति का आश्रय ग्रहण किया भगवान ने? आत्मानम क्रीडयन क्रीडन, पोतानामांथी अनेक आत्माओने प्रगट करी અને ભગવાન પોતે પોતાની હારે રમ્યા। કેમ રમ્યા? आत्मयोनि छे प्रभु, आत्मयोनि स्वयं जातो वैखान, विष्णु सहस्त्र नाम, आत्मयोनि स्वयं जातो। भगवाने पोते पोतानामांथी अनेक आत्माओने सर्ज्या। योगी पुरुष होय ने, योगी पुरुष ये अनेक रूप धारण करी शके छे। योगी पोतानामांथी अनेक आत्माओने सर्जी शके छे, ये तो भगवान है। तो प्रभु ने कैसे अपने अंदर से आत्मा का प्रागट्य कर दिया महाराज, ये लीला के बारे में हमको सुना दीजिए। और उस समय सुखदेव जी बड़े सावधान हो गए, ऋषिकेश का स्मरण कर दिया और याद आया कि मुझे मंगलाचरण करना है। और सुखदेव जी ने मंगलाचरण के श्लोक गाना शुरू किया। नमः परस्मै पुरुषाय भूयसे सदुद्भवस्थान निरोध लीलया, गृहीत शक्ति त्रितयाय देहिनाम अंतर्भवायानुपलक्ष्य वर्तमने। हे परम पुरुष, जगत को आपने बनाया, स्थिर भी आपने किया और आप अपनी लीला से संभालेंगे अपने अंदर। ये आपकी त्रिशक्ति से सब कार्य हो रहा है। शरीर भी आप है और शरीर के अंदर रहने वाले आत्मा भी आप है। देही नाम अंतर भवाया अनुपलक्ष्य वर्तमने, और फिर भी हम आपको लक्ष्य नहीं कर सकते हैं। यही आपकी लीला का खेल है सब प्रभु, हम आपको प्रणाम करते हैं। आगे के मंत्र में कहा कि જેમનું કીર્તન કરવાથી, જેમનું સ્મરણ કરવાથી, જેમનું દર્શન અને વંદન કરવાથી વિધનોતિ કલ્મશ, મારા તમારા કલ્મશ, મારા તમારા ક્લેશ મટી જાય છે। આવા હે પરમાત્મન, અમારી બુદ્ધિને શુદ્ધ કરો, કારણ કે તમારું શ્રવસ, તમારી કથાનું શ્રવણ સુભદ્ર કરનારું, સુભદ્ર શ્રવસે નમો નમઃ। ભગવાનની કથા શ્રવણ માત્રથી જીવનું પરમ કલ્યાણ થાય છે। फिर आगे कहा कि तपस्वी व्यक्तिનું તપ, દાનીનું દાન, યશસ્વીનો યશ, મનસ્વીની મંત્ર શક્તિ, તમારામાં આ બંને એટલું ગમે એટલું સામર્થ્ય હોય પણ બીજાનું કલ્યાણ ક્યારે કરી શકે કે જ્યારે આ બધી શક્તિ તમે હરિને સોંપો। તમારી શક્તિ સામર્થ્ય ભગવાનને તમે સોંપો ત્યારે જ એનાથી બીજાનું કલ્યાણ થઈ શકે છે। ક્ષેમમ ન વિંદંતિ વિના યદર્પણમ તસ્મે સુભદ્ર સવસે નમો નમઃ। विना यदर्पणम, भगवान आपको अर्पण किए बिना कोई शक्ति की कोई शोभा नहीं होती। और इसलिए हम आपके शरण में है प्रभु। આગળનો મંત્ર પછી કહે છે, આપ યજ્ઞપતિ છો, લક્ષ્મીપતિ છો, શ્રીપતિ છો, અમે આપને શરણે। અને અંતમાં કહે, सब भूतों को आपने बनाया प्रभु। भूतेर महद्वीर इमा पुरो विभुर निर्माय शेते यदमूषु पुरुषः मुक्ते गुणान षोडशात्मक सोलंकृशिष्ट भगवान वचांसि में। बड़े बड़े पंचभूतों का सर्जन आपके द्वारा हुआ प्रभु। विभुर निर्माय, हे विभु आपने ये सब निर्माण किया है। शरीर भी आपने बनाया और यही शरीर में आत्मा का रूप लेकर आप ही बैठ गए। जिस पुतले को आपने बनाया वही पुतले का संचालन करने के लिए आत्मा का रूप लेकर आप ही बैठ गए। प्रभु कौन वर्णन कर सकता है आपका? तमारू वर्णन कौन कर सके? तमे ज आ बधु बनावी, तमे ज आ बधाने भोगवो छो। भुक्ते गुणान षोडश षोडशात्मक। प्रभु तमारी लीला एवी अनेरी छे कि एने हूँ वर्णन कर सकूं एम नथी। एटले विनवू छूं कि मारी वाणीने अलंकारथी भरी दो, मेरी वाणी को अलंकृत कर दीजिए। सह अलंकृशिष्ट भगवान वचांसी में।
सह अलंकृशिष्ट, मेरी वाणी को अलंकृत कर दीजिए, क्योंकि मैं आपको गाने जा रहा हूं। प्रभु मैं आपको गाने जा रहा हूं, आपके बारे में मुझे बोलना है। અને તમારા વિશે મારે બોલવું હોય ને તો મારે ભદ્ર ભાષામાં બોલવું પડે, શિષ્ટ ભાષામાં બોલવું પડે છે। કોઈ મહાન પુરુષની સાથે તમે વાત કરવા જાઓ તો કેટલા શિષ્ટાચારથી બોલવું પડે છે, કેટલી સુંદર ભાષામાં બોલવું જોઈએ। ये संकेत किया कि प्रभु मैं आपके बारे में बोलने जा रहा हूं, तो मेरी वाणी को अलंकृत कर दीजिए। પછી કહે છે કે દેખો પરીક્ષિત, જેવો પ્રશ્ન તમે મને પૂછ્યો ને આવો જ પ્રશ્ન નારદજીએ એક વખત બ્રહ્માને પૂછેલો। यहां से आरंभ किया। जो भागवत में 3 मत है, एक समाधि मत है, एक लोक मत है, एक परमत है। 3 मत है भागवत में। भागवत है ने समाधि भाषा में लखायेलो ग्रंथ है। बीजू लोकमत और परमत कोने कहेवाय कि बीजाना मतनो हूँ आधार लઉં कि विदुरजीए जे कथा सांभળી मैत्रेय मुनि पासेथी, तो मैत्रेय मुनिनो मत मने गम्यो, मैं स्वीकार्यो, एने परमत कहेवाय। बीजानो मत आपणे स्वीकार्यो, कारण के एने वेदनी ज वातो करी होय तो આપણે એનો સ્વીકાર કરીએ। એટલે સુખદેવજી ભગવાને કોઈ બીજા મતોનો વિરોધ નથી કર્યો। બાકી આખું ભાગવત સમાધિ મતમાં ગવાયું છે, સમાધિ ભાષામાં છે। તમે જો ધ્યાન કરી શકો તો તમને ભાગવત સમજાય। સમાધિમાં જો તમે જઈ શકતા હો તો ભાગવતના રહસ્યો તમને એની મેળે સમજાય। તો એવું આ શાસ્ત્ર છે। 3 મત છે આમાં, લોકમત, परमत, समाधि मत। हवे आगळ कहे छे कि ब्रह्मा के पास नारद जी गए और अपने पिता के चरणों में बैठकर पूछा, पिताजी इस जगत को आपने बनाया है? क्या आपने आत्मा को देखा है? तमे आत्मदर्शन कर्યું છે पिताजी? पूछे छे। ब्रह्मानी आंखों भराई आवी। કહ્યું, बेटा आ जगत मैं नहीं बनाव्યું, मारा नारायणे बनाव्યું છે। हाँ, मैंने नारायण को देखा है। जिन आंखों से मैं तुम्हें देख रहा हूं, इन्हीं आंखों से मैंने भगवान को देखा है। देखो, जे शब्द ब्रह्मा जी बोल्या छे ए शब्द तुकाराम जेवा संतो पण बोल्या छे। तुकाराम जी ने कोई पूछ्યું कि तमे विठ्ठल ने जोया छे महाराज? आप विठ्ठल विठ्ठल बोलते हैं, क्या पंडरीनाथ को आपने देखा है? तो कहा, जिन आंख से मैं तुम्हें देख रहा हूं, इन्हीं आंख से मैंने विठ्ठल को देखा है। तो महापुरुषो हरि ने जुए छे, हरि ने निहाळे छे, भगवान इन्हीं सामने प्रकट थाय छे। तो मैंने भगवान को देखा है, लेकिन ये जगत मैंने नहीं बनाया, मेरे वासुदेव ने बनाया, मेरे नारायण ने बनाया है। अब श्लोक सुनिए जरा, क्या कहा ब्रह्मा ने। नारायण परा वेदा देवा नारायणांगजः, नारायण परा लोका नारायण परा मखः, नारायण परो योगो नारायण परम तपः, नारायण परम ज्ञानम नारायण परा गति। ये पूरे जगत को मेरे नारायण ने कैसे बनाया? तो कहा कि भगवान पहले निर्विकल्प में थे। निर्विकल्प का मतलब क्या? बिंदु रूप में थे, कुटस्थ रूप में थे। ओमकार बिंदु संयुक्तम, ओमकारनी ऊपर जे बीज होय अने बीजनी ऊपर टपकू होय ने एने कुटस्थ स्वरूप कहेवाय। ये स्वरूप में भगवान हता, बिंदु के रूप में। देखो, सूक्ष्मથી सूक्ष्म है और विराट थी विराट है। उपनिषदों में आवा वर्णन आप्या छे भगवान विषे कि अणु बृहत कुश स्थूलो गुण निर्गुणो महान। अणु बृहत, अणु से भी अणु है, अणु है, पहाड़ से भी बड़े पहाड़ है। एना जेवो कोई विराट नहीं, एना जेवो कोई सूक्ष्म नहीं। तो पहले सूक्ष्म रूप में थे, लेकिन भगवान के मन में एक विचार आया, एकोहम बहुश्याम, एक माथी अनेक थई जाओ। सृजम सृजामी, मैं ही मेरा सर्जक बन जाऊं। विचार आया कि मैं ही मुझको देखूं, मैं ही मुझको देखूं। तमारे तमने जोवा होय तो शुं करवू पड़े? आईनो जोईए ने अरीसो जोईए। अरीसानी सामे जईने उभा रहो तो तमे तमने जोई शको। एम भगवाने विचार, मारे मने जोवो होय तो मारे जगतना रूपमां प्रगट थवू पड़े तो हूँ मने जोई शकूं। आ जगत छे ने ए हरिनो आईनो छे। जगत हरिनो हरीसो छे। विश्वम दर्पण दृश्यमान नगरी तुल्यम निजांतर्गतम पश्यन्नात्मनि माया बहिर्भूतम यथा निद्रया। दक्षिणामूर्ति स्तोत्रनो पहलो श्लोक छे।
એમાં બધા ઉપનિષદો સમાઈ જાય. 10 મંત્રોનું આ સ્તોત્ર છે, એમાં બધા ઉપનિષદોનો સાર શંકરાચાર્ય ભગવાને મૂક્યો છે. વિશ્વમ દર્પણ દ્રશ્યમાન નગરી, આ વિશ્વ જે દેખાઈ રહ્યું છે ને એ ભગવાને બનાવેલો, એનો પોતાનામાંથી પ્રગટ કરેલો અરીસો છે. યાनी भगवान ही विश्व के रूप में प्रकट हो गए, क्योंकि अपने आप को देखना चाहते थे. આમ પ્રભુને સંકલ્પ સૂજ્યો. હવે જે સંકલ્પ ઉઠ્યો તો એ સંકલ્પના પરિણામે 3 ગુણ પ્રગટ થઈ ગયા. 3 ગુણ હતા નહીં, પણ ભગવાનના સંકલ્પથી પ્રગટ થયા. જો વેદ શું કહે છે? એષઃ સત્ય સંકલ્પ સત્ય કામ. ભગવાન સત્ય સંકલ્પ છે, સત્ય કામ છે. પરમાત્મા કોઈ સંકલ્પ કરે એટલે તરત જ સિદ્ધ થઈ જાય. અરે કોઈ મહાપુરુષ સંકલ્પ કરે જો પૂરો થઈ જતો હોય તો ભગવાનનો સંકલ્પ પૂરો ન થાય. કોઈ મહાપુરુષનો સંકલ્પ તરત સિદ્ધ થઈ જતો હોય, ભજનાનંદી મહાપુરુષનો, તો એ તો ભગવાન है. तो भगवान ने संकल्प किया और 3 गुण प्रकट हो गए, પણ એમાં કોઈ પરિણામ ન આવ્યું એટલે ભગવાને પોતાનું બુદ્ધિયોગ 3 ગુણ સાથે ભેળવી દીધો. બુદ્ધિયોગ એટલે મહત્તત્વ. મહત્તત્વ, ભગવાનનું જે મહત્તત્વ છે એને ભગવાનની બુદ્ધિ કહેવાય. આપણામાં જે બુદ્ધિ છે ને એ ભગવાને આપેલી બુદ્ધિ છે. કણ માત્ર છે, કેવલ કણ માત્ર, થોડી કમતી બુદ્ધિ ભગવાને આપણને આપી છે. તો ભગવાનનો બુદ્ધિયોગ તો મહાન છે, અને ભગવાને બુદ્ધિયોગ સાથે આ 3 ગુણ મેળવી દીધા એટલે એમાંથી અહંકાર પ્રગટ થયો. અહમ, શુદ્ધ અહમ જેને કહેવાય. અહમ હતો નહીં, અહમ પ્રગટ હો ગયા. मैं पना प्रगट हो गया. मैं हुआ प्रगट. એટલે તો આપણે મેં બોલ્યા કરીએ છીએ. મેંના સંતાન છીએ આપણે બધા. મેં પણ આપણે બોલીએ ને, હું શું કામ બોલીએ છીએ? આપણો બધાનો બાપ મેં છે. આપણા બધાનો બાપ જ અહંકાર છે. તો અહંકાર પ્રગટ હોવા और કાલ કર્મ સ્વભાવ એ 3ને ભગવાને બનાવ્યા, એની સાથે જોડી દીધા એટલે અહંકારના 3 પ્રકાર થયા: સાત્વિક, રાજસ અને તામસ. સાત્વિક અહંકારમાંથી દેવતાઓ, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો અને તામસ અહંકારમાંથી આકાશ. આકાશમાંથી વાયુ, વાયુનો પુત્ર અગ્નિ, અગ્નિનો દીકરો જલ, જલને ત્યાં પૃથ્વી, પંચભૂત, 3 ગુણ, 5 તન્માત્રા, આ બધું ભેગું થયું, મળી ગયું, એક વિરાટ બ્રહ્માંડ રચાયું, જેને બ્રહ્મનું ઈંડું કહેવાય છે. બ્રહ્માંડ એટલે જેને હિરણ્ય ગર્ભ કહે છે. આ આપણા વેદોની થિયરી છે. હિરણ્ય ગર્ભ સમવર્તાગ્રે ભૂતસ્ય જાતપતરેક આસિત, વેદ કહેતા है. हिरण्य गर्भ, આ हिरण्य गर्भ છે એને ब्रह्मांड કહેવાયું છે. और ये ब्रह्मांड ही भगवान है. भगवान ब्रह्मांड के रूप में प्रकट हो गए. जो આખું જગત છે ને અહમ માંથી બન્યું છે. અહમ એટલે ચેતન. વિજ્ઞાનને પૂછો ને તો કહેશે જગતની ઉત્પત્તિ બિગ બેંગ પદ્ધતિથી થઈ છે. બિગ બેંગ પદ્ધતિ એટલે વિસ્ફોટ થયો અને જગત બન્યું. વિસ્ફોટ થાય ને જગત બને કે બગડે? બને કે નાશ પામે? વિસ્ફોટથી તો બધું નાશ જ પામે ને. વિજ્ઞાન એમ કહે છે કે જગત ઇદમમાંથી બન્યું. ઇદમ એટલે જળ, જળ વસ્તુમાંથી. જળમાંથી કોઈ દી ચેતન નિર્માણ ન થાય, ચેતનમાંથી ચેતન નિર્માણ થાય છે. ચેતનમાંથી ચેતન બને છે. એમ અહમ એટલે ચેતન, શુદ્ધ ચૈતન્ય એટલે અહમ. અને આ પ્રકારે परमात्मा शुद्ध चैतन्य है. और इस प्रकार शुद्ध चैतन्य में से ये ब्रह्मांड हिरण्यगर्भ बना और जल में पड़ा रहा. 1000 વર્ષ સુધી આ બ્રહ્માંડ જળમાં પડી રહ્યું. હમણાં છેલ્લું સંશોધન ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ કર્યું છે કે આ ભૂતળ ઉપર પહેલે પાણી ही पानी था और कुछ नहीं था. પાણી ही पानी था इस संसार में. કેટલાય બધા વર્ષો સુધી આ ભૂતળ ઉપર નકરું પાણી જ રહ્યું. પાણી સિવાય કંઈ નહોતું. આપણું શાસ્ત્ર આ જ વાત કરે છે, જેને એક કારણમાં જલ કહે છે. જલ ही जल. और ये जल में ब्रह्मांड पड़ा रहा. कुछ भी चैतन्य नहीं आया उसमें. तब भगवान ने कण कण में प्रवेश कर लिया. परमात्मा ने संप्रविशन्ति सर्व अवयवान इति विश्वम. संप्रविशन्ति सर्व अवयवों में भगवान ने प्रवेश करो और ये पूरा विश्व जग गया. पूरा संसार जगा और ब्रह्मांड सजीवन थયું. આમાં લખે છે કે બ્રહ્માંડના શ્વાસ શરૂ થયા અને એ જે અવતાર થયો એને પુરુષાવતાર કહેવાય છે. એ ભગવાનનો પહેલો અવતાર છે, પુરુષાવતાર, જેને વિરાટ પુરુષ કહેવાય છે. અને એ વિરાટ પુરુષના શ્વાસ શરૂ થયા, એમાંથી વેદ ઋચા પ્રગટ થઈ અને વેદ મંત્રોએ ભગવાનની સ્તુતિ કરી. એ મંત્રોને પુરુષોક્ત કહેવાય છે. હરિ ઓમ સહસ્રશીરેખઃ પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત
સભૂમિગં સર્વતઃ સ્મૃતવાત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગું સર્વં જદભૂतं જસ્ય ભાવ્યં ભૂતામૃતત્વશેષાનો જદન્યેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા તુ જાયં ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતિંદિ. આ બધા વેદ મંત્રો દેખો, વેદ મંત્રો બ્રહ્માજી જે બોલતા ને એ જ વેદ મંત્રો આજે અમે બોલીએ છીએ, એના એ જ વેદ મંત્રો. વેદ મંત્રો કોઈથી બદલાય નહીં. वही वेद जो ब्रह्मा जी बोलते थे, वही वेद मंत्र आज के ब्राह्मण बोल रहे हैं. वेद भगवान છે, વેદ સાક્ષાત ભગવાન છે. મહાપ્રભુજી વલ્લભ બોલ્યા છે કે ભગવાનના 3 પ્રકારે પ્રાગટ્ય થાય: પ્રમાણરૂપ પ્રાગટ્ય, પ્રમેયરૂપ પ્રાગટ્ય અને फलरूप प्रागट्य. प्रमाण क्या है? भगवान है, उसका प्रमाण वेद. वेद को पूछो तो वेद मंत्रों रूपे भगवान पोते ज प्रकट थया छे. देखो, वेद के रूप में प्रकट होकर भगवान ने अपने बारे में कहा कि मैं ऐसा हूं, मुझे जान लो. તમે વેદોને સમજો ને તો જ ભગવાનને સમજી શકો છો. તમારા માનસમાં વેદ પ્રત્યક્ષ ન હોય તો ભગવાનને સમજી ન શકો. હવે વેદ ક્યાં ભણવા જાઓ? એટલે ભગવાન વેદવ્યાસે કેવી કૃપા કરી કે વેદોનું જ્ઞાન પુરાણોમાં ભરી દીધું, પુરાણોનું જ્ઞાન ભાગવતમાં ભરી દીધું.